સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાર સુધીની હેડલાઇન્સ પર। નાણાંની લેતી દેતીમાં જમીન દલાલનું થયું અપહરણ। કાપોદ્રા વિસ્તારમાંથી ઉચકી ગયા બાદ વરાછામાં બળજબરીથી જમીન લખાવી લીધી। પોલીસે કરી 3 આરોપીઓની ધરપકડ। ડિંડોલી વિસ્તારનો તમિલ પરિવાર ઊંઘતો રહ્યો અને તસ્કરો રૂપિયા 3 લાખની વધુની મત્તા ચોરી ગયા। પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં કારમાંથી ચોરીની ઘટનાએ પોલીસની ઊંઘ ઉડાડી। લાખોની મત્તાની થઈ ઉઠાંતરી। પોલીસે તસ્કરોને પકડવાના ચક્રો કર્યા ગતિમાન। શહેર થયું અપહરણકારોના હવાલે। કાપોદ્રા અને પુણામાં વધુ 2 છોકરીઓના થયા અપહરણ। અને ઉનાઈ રાજ્ય ધોરી માર્ગ પર ગુજરાત એસટી નિગમની બસને નડ્યો અકસ્માત। બસ પલટી ખાઈ જતા 10 થી વધુ મુસાફરોને થઈ નાની મોટી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડાયા। રૂપિયાની લેતી દેતીમાં શનિવારે રાત્રે કાપોદ્રામાંથી એક જમીન દલાલનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી હતી। ઇનોવા કારમાં અપહરણ કરી જમીનોના કાગળો પર સહી કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસ આ બનાવમાં 3 ને ઝડપી લીધા છે। મૂળ ભાવનગર પાલેતાણાના વતની જયસુખભાઈ અર્જનભાઈ જીવાણી છેલ્લા કેટલાય વર્ષોથી સુરતના કાપોદ્રા યોગી ચોક પાસે યોગીરા સોસાયટીમાં રહે છે। જયસુખભાઈ જમીન દલાલનું કામકાજ કરે છે। શનિવારે સાંજે જયસુખભાઈ યોગી ચોક સ્વસ્તિક પ્લાઝા H39માં પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે રમેશ ભરવાડ, અશોક ભોંગળિયા અને અનિલ નામના 3 માણસો તેમની ઓફિસમાં આવ્યા હતા અને તું રમેશભાઈ કુરજીભાઈ લાખાણીના 45 લાખ રૂપિયા કેમ નથી આપતો અને પૈસા ના આપવા હોય તો તમારી પાંડેસરાવાળી જમીન આ બાબતે લખાણ કરી આપ તેમ કહી જયસુખભાઈને જબરજસ્તીથી રમેશભાઈ ભરવાડની ઇનોવા કારમાં બેસાડી વરાછા જેડી રેસ્ટોરન્ટ પાસે લઈ ગયા હતા। ત્યાંથી વરાછા ડાયમંડ વર્લ્ડ ખાતે આવવાનું કહ્યું હતું। વરાછા ડાયમંડ વર્લ્ડ પર જયસુખભાઈને પાંડેસરાવાળી જમીન બાબતે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બળજબરીથી સહી સિક્કા કરવા માટે દબાણ કર્યું હતું અને સહી નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જો કે આ સમગ્ર પ્રકરણમાં કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં તમામને ઝડપી પાડ્યા હતા। સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં તમિલ પરિવાર કુંભકર્ણની જેમ નિંદ્રાધીન રહ્યા અને તેમની હાજરીમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 3.11 લાખની મત્તા સાફ કરી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તમિલ પરિવાર સવારે ઉઠ્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે લિંબાયત પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી। ચોરીના આ બનાવ અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગોળાદરા આસપાસ વિસ્તારના દેખાતા આ મકાનમાં પરિવારજનો ઘેરી નિંદ્રામાં રહ્યા અને તસ્કર 3 લાખથી વધુની મત્તા ચોરી આ બાદ ફરાર થઈ ગયા। ઘટના એવી છે કે મૂળ તમિલનાડુના અને હાલ ગોળાદરાની વૃંદાવન સોસાયટીના પ્લોટ નંબર 161માં રહેતા મંગેશર તિલકમ શેટ્ટી એમ્બ્રોઇડરી ડિઝાઇન બનાવવાનું કામ કરે છે। માતા પિતા અને પત્ની સાથે રહેતા મંગેશર શુક્રવારે રાત્રે ઘરમાં સૂતા હતા તે દરમિયાન મધરાત્રિએ ઘરના પાછળના દરવાજાને મારેલું તાળું તોડી અંદર પ્રવેશેલો તસ્કર કબાટમાંથી 10 તોલા સોનાના દાગીના અને રોકડ મળી 3,11,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। पीछे से ताला तोड़ के अंदर घुस गया था, पता नहीं कितना जन घुसा। 10 तोला का सोना ले गया, 6,000 का रोकड़ा था वो भी ले गया। सुबह 5 बजे मैं उठ के देखा कबर्ड खुला था, जाली खुला था। क्या क्या गया आपके इस कबर्ड? सोना भी पैसा। कहाँ पे ये चोरी हुआ और क्या पुलिस फरियाद की आपने? पुलिस तो सब लोग आके देखा, सब फिंगरप्रिंट सब लेके गया, कुत्ता भी आके गया। अभी तक पता नहीं क्या हुआ, क्या किया है। ये विस्तार कहाँ पे आया जो आपके यहाँ चोरी हुआ है? ये विस्तार का नाम क्या है? सोसाइटी का वृंदावन नगर है, डिंडोली आसपास वृंदावन नगर 1। आप लोग कहाँ गए थे जो चोरी हुआ आपने? अंदर ही सोया था भाई, लड़का भी बहु इधर सोया था ये कोने पे, उधर मेरा घर वाला भी मैं सोया था। थोड़ा भी आवाज़ नहीं आया कबर्ड का भी। ચોરે તાળું તોડ્યું અને કબાટમાંથી ચોરી કરી ત્યાં સુધી નિંદ્રાધીન તમિલ પરિવારને કંઈ પણ ખબર પડી ન હતી। મંગેશર સવારે ઉઠ્યો ત્યારે તેમને ખબર પડી કે ઘરમાંથી 3,00,000 રૂપિયાની ચોરી થઈ છે, જેના પગલે તેમણે તાત્કાલિક લિંબાયત પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।
સુરત શહેરની અઠવા, ઉમરા અને ખટોદરા પોલીસ મથકની હદમાં કારમાંથી રોકડ અને મુદ્દામાલની ચોરી થયાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. કારમાં રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ મૂકનારાઓ માટે ચેતવણી સમાન આ ઘટનામાં પોલીસે ચોરોને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે. દેખાતા આ દયાજી આશ્રમ બહાર પાર્ક કરાયેલી 2 કારમાંથી 3 લાખથી વધુની મતા ચોરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પીપલોદ વિસ્તારમાં રહેતા મિતેશભાઈ યાદવજી કોઠારીએ શનિવારે સવારે પોતાની કાર અઠવા પોલીસ મથકની હદમાં આવેલ દયાજી આશ્રમ બહાર પાર્ક કરી હતી. મિતેશભાઈએ બપોરે આવીને જોયું તો કારનો કાચ તૂટેલો હતો અને કારમાંથી 1.5 લાખ અને ડોક્ટર પેથિક નાયકની કારમાંથી ₹1.5 લાખ ભરેલી બેગની ચોરી થઈ હતી. એવી રીતે ઉમરા પોલીસ મથકની હદમાંથી પણ ચલથાણના મહેન્દ્રભાઈના કારનો શનિવારે સવારે કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સ ₹1 લાખ ભરેલી બેગ ચોરી ગયો હતો. ઉપરાંત શુક્રવારે રાત્રે સિટી લાઇટ રોડ પરથી વૈભવભાઈ સુતરિયાની કારનો કાચ તોડી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. એ સિવાય અલથાણ વિસ્તારના કેતનભાઈ ઠક્કરે શનિવારે રાત્રે પોતાની કાર ભટા 4 રસ્તા કંચનજંઘા એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન તમારી ગાડીમાં પંચર છે તેમ જણાવતા કેતનભાઈ ટાયર જોવા ગયા અને ચોર ઈસમ રોકડા ₹1,85,000 ભરેલી રોકડની બેગ કારમાંથી ચોરી ફરાર થઈ ગયો હતો. કારમાંથી ચોરીની આ 5 અલગ અલગ ઘટનામાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં ઉપરા છપરી અપહરણના બનાવો બની રહ્યા છે. શનિવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 5 જેટલા અપહરણના બનાવો પોલીસ ચોપડે નોંધાતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. મોડી રાત્રે કાપોદ્રા તથા પૂણામાં પણ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પૂણા કુંભારિયા ગામ હરિજનવાસમાં રહેતા ધનસુખભાઈ કામજીભાઈની વિધવા પત્ની કલાબેન અને તેની પુત્રી સાથે રહેતા હતા. 2 દિવસ અગાઉ કલાબેનની પુત્રી ઘર પાસે એક દુકાને અગરબત્તી લેવા માટે ગઈ હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો તેનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે વિધવા કલાબેને પૂણા પોલીસને જાણ કરી હતી. પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ આદરી છે. તો બીજી બાજુ મૂળ અમરેલી ખાંભાનો વતની અશ્વિન ભીખાભાઈ સાકળ કાપોદ્રા વિસ્તારમાં રહી રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. અશ્વિને રચના સોસાયટીમાં રહેતી એક કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે યુવતીના કાકાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી અશ્વિનની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. નાસિકથી અમદાવાદ તરફ જતી ગુજરાત એસટી નિગમની બસને આજરોજ સવારના અરસામાં વ્યારા ઉનાઈ રાજ્ય ઘેરી માર્ગ પર અકસ્માત નડ્યો હતો, જેમાં 10થી વધુ મુસાફરોની નાની મોટી ઈજાઓ થતાં તેમને નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ ગળદ ગામેથી પસાર થતા રાજ્યધોરી માર્ગ પર આજરોજ સવારના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં નાસિકથી અમદાવાદ તરફ જતી ગુજરાત એસટી નિગમની બસનું અચાનક આગલું ટાયર ફાટી જતા બસના ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા બસ રોડની બાજુએ પલટી ગઈ હતી. બસમાં સવાર 50થી વધુ મુસાફરો પૈકી 10થી વધુને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેઓને તાત્કાલિક વ્યારા તેમજ ગળદની હોસ્પિટલોમાં ખસેડાયા હતા અને સારવાર અપાઈ હતી. નાસિક બસ ત્યાર પછી વ્યારાથી આપણે બેરચીત વચ્ચે ગરદ ગામે અચાનક સરખામાં આગળનું ડ્રાઈવર સાઈડનું આગળનું ટાયર ફાટી જતા અચાનક ગાડી ખેંચી ગઈ છે, જેથી પલટી મારી છે. તેમાં 51 જેવા પેસેન્જર બેઠેલા હતા, એમાં 10-12 જણને નાની મોટી. રુસ્તમપુરા વિસ્તારના કેટલાક માથાભારે તત્વો સુધરવાનું નામ લેતા જ નથી. આવા કેટલાક ઈસમોથી સ્થાનિક લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ઈશાક લાઇટવાળા નામના માથાભારે શખ્સે પોતાના ભાઈ અને ભત્રીજાને મળી 4-5 યુવાનોને ગંભીર રીતે ફટકાર્યા હતા. ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા તમામને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નજીવી બાબતે કરવામાં આવેલા હુમલાથી સ્થાનિક લોકો હિપતાઈ ગયા હતા. માથાના ભાગેથી ગંભીર રીતે ઘવાયેલા યુવક પર રુસ્તમપુરા અકબર સઈદના ટેકરાના નિશાર લાઇટવાલા આણી મંડળીએ નજીવી બાબતે ઘાતક શસ્ત્રો વડે હુમલો કર્યો હતો. મામલો એવો હતો કે રુસ્તમપુરા પોલીસ ચોકી પાસે અકબર સઈદ ટેકરા વિસ્તારમાં રહેતા માથાભારે શખ્સ નિસાર લાઇટવાલાએ બેસવા માટે ઘર નજીક બાંકડો મૂક્યો છે, જે થોડાક દિવસ અગાઉ તૂટી ગયો હતો.
બાંકડો કેવી રીતે તૂટ્યો તે બાબતે શનિવારે રાત્રે સ્થાનિક યુવકો ચર્ચા કરી રહ્યા હતા. તે વખતે નિશાર લાઇટવાળો પોતાના ભાઈ અફસર અને ભત્રીજા સમીરને સાથે રાખી તલવાર, સળિયા અને લાકડાના ફટકા લઈ 5 યુવકો પર તૂટી પડ્યો હતો, જેમાં વસીમ અને તેના અન્ય મિત્રોને માથાના ભાગે ગંભીર ઈજા થતા તમામને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. कर रहे थे हम लोग, खाली वो फ्लैट टूटने पे तो बातचीत कर रहे थे तो निसार भाई लाइट वाले ने डायरेक्ट मारना चालू कर दिया. कौन सी जगह घटना है? ये रुस्तमपुरा पुलिस चौकी अकबर सईद की दरगाह के पास. किस चीज से मारा? ये सलिए से मारा. कितने लोगों को चोट लगी? वो हम लोग को तो 4-5 लोगों को चोट लगी. वो लोगों ने डायरेक्ट बस मारना ही चालू कर दिया. फटके थे, तलवार थे उनके पास और वो धमकी भी दी अगर पुलिस स्टेशन गए तो तुमको जान से मार देंगे हम. एक निसार भाई लाइट वाला है, एक अफसर लाइट वाला है और एक समीर उनका भतीजा है. वो लोग बाद तलवार और बोले पुलिस स्टेशन में अगर तुम गए ना बोले तुमको मार डालेंगे बोले कर जान से. झगड़े की शुरुआत किस तरह हुई? हम लोग तो बातचीत ही कर रहे थे, वो लोग ने हमला कर दिया. વાત હતી ફક્ત બાંકડો તૂટવાની ને જાણે સ્થાનિક યુવકોએ બહુ મોટો અપરાધ કરી નાખ્યો હોય તેમ માથાભારે નિશારે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવકોને ગંભીર રીતે ફટકાર્યા બાદ ધમકી પણ આપી હતી કે પોલીસને ફરિયાદ કરશો તો પરિણામ સારું નહીં આવે. આ ઘટનામાં ઘરમાં ઘૂસી મહિલા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની ફરિયાદ નોંધાયાના 18 કલાક બાદ પણ આરોપીને પકડી પાડવા સલાબતપુરા પોલીસનો પનો જાણે ટૂંકો પડ્યો હતો. छेड़खानी बहुत करते हो. किसने टेबल रखा था? निसार भाई नहीं रखेला है. किसकी छेड़खानी में किस तरह छेड़खानी? वो उनके लड़के मेंबर है वो बड़े, तो उनकी दादागिरी चलाते उनके छोकरे. समीर है, अफसर, साकिर, ऐसी टाइले करते रोज. हर कोई दरगाह में आता उसके साथ छेड़खानी ऐसा कुछ भी करते, टाइले करते. आज क्या हुआ? आज भी ऐसे लंगे लंगे बातें बोलते. अभी शर्म आ रही बताने की भी. पहली बात ये ले रहे थे इनके लड़के, गए हो तो इनके साथ भी ऐसी मारा मारी करे ना, घर में घुस के हमको भी मारे. નિશાર લાઇટવાળા મોટું માથું ધરાવતો હોવાથી તે તેના ભાઈઓ અને તેમના પુત્રો સ્થાનિક લોકો પર ભારે ત્રાસ ગુજારે છે. એટલું જ નહીં, આવતી જતી યુવતીઓ અને મહિલાઓની જાહેરમાં છેડતી પણ કરે છે. તેમ છતાં તેમના વિરુદ્ધ ફરિયાદ કરવાની કોઈની હિંમત થતી નથી. નિશાર લાઇટવાળા અને આની મંડળી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ તો દાખલ થઈ છે, પરંતુ હવે જોવું એ રહ્યું કે પોલીસ આરોપીઓ વિરુદ્ધ કેવા પગલાં ભરે છે અને શું કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રિંગ રોડ કાપડ માર્કેટોમાંથી પૂઠાના બોક્સના બંડલોની ચોરી કરી ભાગવા જતા 2 ચોર ઇસમોને જૂની સરદાર માર્કેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા, જેની પાસેથી પોલીસે ₹49,100ની કિંમતના 4100 નંગ પૂઠાના બોક્સ કબજે કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી કે જૂની સરદાર માર્કેટ પાસેથી 2 શખ્સો ચોરીના પૂઠાના બોક્સ લઈને પસાર થઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને શખ્સોની અટકાયત કરી હતી અને તેઓની પાસેના પૂઠાના બોક્સ અંગે પૂછપરછ કરતા તેઓએ શંકાસ્પદ જવાબ આપતા પોલીસે તેઓની ધરપકડ કરી પોલીસ મથકે લઈ ગયા હતા. તેમજ ₹49,100ની કિંમતના 4100 નંગ પૂઠાના બોક્સ જપ્ત કર્યા હતા. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાંતિલાલ કહાર, પર્વત પાટિયા પ્રિયંકા તથા રાજેશ ગોવિંદ દગે જણાવ્યું હતું તથા પૂઠાના બોક્સ તેઓ મિલેનિયમ માર્કેટના અલગ અલગ વેપારીને ત્યાંથી ચોરીને લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે પોલીસે બંનેના કબજો સલાબતપુરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અખિલ ભારતીય લોકતાંત્રિક યુવા સંગઠન દ્વારા શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવની 82મો શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ અમરોલી માનસરોવર ખાતે યોજાયો હતો. ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન અને ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન ખાતે શહીદ આઝાદ તરફથી આજે માનસરોવર સર્કલ અમરોલી શહીદ દિવસ નિમિત્તે શહીદ આઝાદ ભગતસિંહ રાજગુરુ સુખદેવના 82મા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે જયેશ પટેલે કહ્યું હતું કે વર્તમાન સમયમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવાનોને જાગૃત કરવા ભગતસિંહના વિચારોને ફેલાવવા જરૂરી છે. તેમજ ભગતસિંહના વિચારો એટલા જ પ્રસ્તુત છે, તેથી શહીદોના અધૂરા સપના પૂરા કરવા યુવાનોને આગળ આવવા હાકલ કરવામાં આવી હતી.
ઉપરાંત વડોદરા ડીએસઓ યુનિટ તરફથી વિદ્યાર્થીઓએ ભગતસિંહ અને તેના સાથી કાર્યકરોએ કોર્ટમાં દલીલો આધારિત ઇતિહાસની બીજી બાજુ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સભાને નવલ ઝા, પ્રયાગરાજ મોર્યા, લલિતસિંહ સોલંકી, રાજજોર મોર્યા વગેરે સંબોધન કર્યું હતું. સભાની શરૂઆત પુષ્પાર્પણ અને ત્યારબાદ ક્રાંતિ ગીતોથી કરવામાં આવી હતી. સભાનું અધ્યક્ષ પદ ભીખાભાઈ પ્રજાપતિ અને ડીવાયોએ સંભાળ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વરિયાવી બજારમાં ધાસ્તીપુરા વિસ્તારમાં જમીનના ખોદકામ દરમિયાન એક કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ધાસ્તીપુરામાં જમીન પર મિલકતદાર દ્વારા મકાનનું બાંધકામ કરાવી રહ્યું હતું. તેથી આજરોજ મજૂરો દ્વારા અહીં જમીન ખોદકામ કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ખોદકામ દરમિયાન જમીનમાંથી કંકાલ મળી આવ્યું હતું. કંકાલ મળી આવતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. બનાવ અંગે મિલકતદાર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઈ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. ત્યારે તપાસના અંતે સમગ્ર હકીકતો બહાર આવશે. કતારગામ દરવાજા આમદવાડી ખાતે વર્ષો જૂના એક મકાનનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે નીચે બેઠેલા એક આધેડ પર આ સ્લેબનો કાટમાળ પડતા તેમને માથામાં નાની મોટી ઈજા પહોંચી હતી. કતારગામ દરવાજા આમદવાડીમાં છગનભાઈની ગલી આવેલી છે. આ ગલીમાં આવેલ 2 માળના જર્જરિત મકાનના પ્રથમ માળનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. સ્લેબ એકાએક તૂટી પડતા મકાનની નીચે છગનભાઈ નામના આધેડ વ્યક્તિ બેઠા હતા. તેમના માથા પર જ આ સ્લેબનો કાટમાળ પડ્યો હતો. છગનભાઈને માથામાં ઈજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાલગેટ ખાન બજાર પાસે આવેલી સૂફી સાર્વજનિક હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ ચેકઅપમાં શહેરભરના તબીબોએ ખડે પગે ફ્રીમાં સેવા આપી હતી. મેડિકલ ચેકઅપમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સૂફી સાર્વજનિક હોસ્પિટલ 8 વર્ષ પૂરા કરીને 9મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. એ હેતુથી હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલેલા આ જનરલ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, ડાયાબિટીસના ટેસ્ટ, લગતા ટેસ્ટ સહિતના ટેસ્ટો દર્દીઓને વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. અને સૂફી હોસ્પિટલ એ ગરીબોના લીધે એટલી બધી એ લોકો આપી રહેલા છે. અમારા ટ્રસ્ટીઓ છે, અમારા ડૉક્ટરો છે, એટલી સરસ રીતે કરી રહેલા છે. અને આ આયોજન બી અમે કરી રહેલા છે તે ગરીબોના માટે છે. અને ગરીબોને એટલી સેવાઓ અમે આપીએ છીએ, એ લોકોને કોઈ બી લાભ થાય. અને લાભ થાય એટલે એ લોકોને ઓપરેશન છે, પેશન્ટો, લેડી ડૉક્ટરો છે, બધી રીતેનું અમારા બધી જ વસ્તુ થાય છે. ને એના માટે બધા આખી હોસ્પિટલનો સ્ટાફથી લઈને ટ્રસ્ટીઓ લઈને બધા સાથ સહકાર આપી રહેલા છે. અને બીજા જે આઉટડોર છે આવે છે અમારી સાથે કામ કરવા માટે, એ લોકોનો બી ઘણો સાથ સહકાર છે. એ લોકો અમને ઘણી મદદ કરી છે. એટલે તમામ કોમના માટે, અમારું એવું નથી કે અમે એક જ કોમના માટે કરીએ છીએ, બધા એક સમાન છે અમારા માટે. અને અમે સારી રીતે એ લોકોની સેવા કરી રહેલા છે. અને તમે બી અમને એમ આશીર્વાદ આપો કે અમે આ રીતે કરી શકીએ અને કરીશું. પુણા ગામ છીતુનગરમાં રામકથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથાનું આયોજન જાનકી વન આશ્રમ ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું હતું. આ રામકથા સપ્તાહ સુધી ચાલશે. રામકથા વ્યાસપીઠ પર બિરાજમાના મહારાજ દ્વારા રસપાન કરાવ્યું હતું. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રના જીવન ચરિતાર્થની આ કથામાં મોટી સંખ્યામાં હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળી ધન્યતા અનુભવી હતી. હવે મિષ્ટાન અને વાતે સાચે એક આપણે જ્યારે ભોજન કરવા બેસી ત્યારે પહેલી મીઠાઈ પીસાય. મીઠાઈ પેટ ભરી ખાઓ, પ્રેમથી ખાઓ. મીઠાઈ ખાવાનું સમય ખાઓ અને મીઠાઈ ખાઈ લીધી. અને મીઠાઈ આપણે ખાઈ લઈએ તો આપણે ખાવી પડે તો હાલ આપણે ખાલી ખાવી. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા લંબે હનુમાન રોડ પર રસ્તાને નડતરરૂપ એક વાડીનું ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરી હતી. લંબે હનુમાન રોડ પર ઘનશ્યામનગર વાડી આવેલી છે. આ વાડી ટીપી રસ્તાને નડતરરૂપ હોય મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા આ આખી વાડી પર બુલડોઝર ફેરવી તોડી પાડવાની કવાયત હાથ ધરાઈ હતી. સુરત રેલવે સ્ટેશન પર નોકરી કરતા એક યુવાનનું ટ્રેન અડફેટે આવી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ટ્રેન અડફેટે યુવાનના બંને પગ કપાઈ ગયા હતા તેમજ માથામાં પણ ગંભીર ઈજા થતાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં ટૂંકી સારવાર અંતે તેનું મોત નીપજ્યું હતું.
સુરત રેલવે સ્ટેશન પર રહેતા મૂળ રાજસ્થાનના ભીલવાડા તાલુકાના નીલોડા ગામના વતની 26 વર્ષીય નવીન રમેશભાઈ ઘાંચી સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર રેલવે ટ્રેક પર આજે સવારે બંને પગ કપાયેલા અને માથામાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રહસ્યમય સંજોગોમાં મળી આવ્યા હતા. તેમને તત્કાલ 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવારના અંતે નવીનભાઈનું મોત નીપજ્યું હતું. મૃતક નવીનભાઈ સ્ટેશન પર ફૂડ એક્સપ્રેસની કેન્ટીનમાં નોકરી કરતો હતો. ટ્રેનની અડફેટે આવી જવાથી નવીનભાઈનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ રેલવે પોલીસ જણાવી રહી છે. જોકે ટ્રેન નીચે પડતું મૂક્યું છે કે કેમ તે પોલીસ તપાસના અંતે બહાર આવશે. બનાવ અંગે સુરત રેલવે પોલીસ તપાસ આદરી છે. બારડોલીની ઐતિહાસિક અને જાણીતી શાળા BSBS હાઈસ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ 2013ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ હિન્દી ગીતો પર વિવિધ પ્રકારની લગભગ 30 જેટલી કૃતિઓ રજૂ કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં વાલીઓ, શિક્ષકો, નગરજનો તથા નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુનેગારો થઈ જાઓ સાવધાન, કારણ કે શહેરની સોસાયટીઓ બની રહી છે ત્રીજી આંખથી સજજ. જી હા, બાળ સુરક્ષા, મહિલા સુરક્ષા અને સમાજ સુરક્ષાને ધ્યાનમાં લઈ પુણાની રણુજાધામ સોસાયટીમાં લાગી ગયા છે CCTV કેમેરા. જુઓ હિન્દ TV ન્યૂઝનો ખાસ અહેવાલ. શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો જાય છે. તેમાં પણ ખાસ કરીને વરાછા, કાપોદ્રા, પૂણા ગામ વિસ્તારમાં ગુનાખોરીએ જાણે માજા મૂકી હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક વધી રહ્યો છે. ત્યારે આવી વધતી જતી ગુનાખોરીની પ્રવૃત્તિને ટાળવા માટે કેટલાક જાગૃત નાગરિકો મેદાનમાં આવ્યા છે અને તેમની જાગૃતતાને કારણે પૂણા ગામની રણુજાધામ સોસાયટીને 16 જેટલા CCTV કેમેરાથી સજ્જ કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં છેડતી, ચોરી, લૂંટફાટ, અપહરણ, મર્ડર જેવા ગંભીર ગુનાઓ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈ સોસાયટી વાસીઓએ સોસાયટીના ભંડોળમાંથી રૂપિયા 2 લાખના ખર્ચે આ CCTV કેમેરા લગાવી સોસાયટીને સુરક્ષિત બનાવી દીધી છે. યોગી ચોક, સીતાનગર વિસ્તારમાં વધતા જતા ગુનાઓ જેવા કે અપહરણ, મહિલાઓની છેડતી, ચોરી, લૂંટફાટો, બૈરાઓ બહેનોના હસોડા પણ તોડવામાં જે આવે છે એ ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે આજે રણુજાધામ સોસાયટીમાં 16 જેટલા CCTV કેમેરા લગાવી અને આ ગુનેગારોને આ કેમેરામાં કેદ કરીને પકડી પાડવા માટે સોસાયટીના આગેવાનો, વિસ્તારના આગેવાનો દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એક તરફ રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ માજા મૂકી છે, જેને નાથવામાં તંત્ર પણ નિષ્ફળ જઈ રહ્યું છે, તો બીજી તરફ સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધતા પોલીસને પણ નાકે દમ આવી ગયો છે. ત્યારે આ સોસાયટીના રહીશોએ સ્વખર્ચે CCTV કેમેરા લગાવી પોલીસની કામગીરીને વધુ સરળ બનાવવાનું ઉત્તમ કામ કર્યું છે. ત્યારે શહેરની અન્ય સોસાયટી પણ જાગૃત બની આ સોસાયટી પરથી પ્રેરણા લે તે હાલના સમયમાં જરૂરી બન્યું છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે મનીષા આહિર, હિન્દ TV ન્યૂઝ, સુરત. રક્તદાન એ મહાદાનના સૂત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી તથા અન્યોને મદદરૂપ થવાના આદેશથી અનેક સેવાભાવી સંસ્થાઓ સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરતા હોય છે. આવી જ એક સંસ્થા માનવ અને પશુ કલ્યાણ સંઘ દ્વારા રવિવારના રોજ સુરત શહેરના કડોદરા 4 રસ્તા નજીક આવેલ તુલસી મેન્શન ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં આશરે 200 યુનિટ રક્ત એકત્ર કરવાનો હેતુ હતો, પરંતુ રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ 200થી પણ વધુ યુનિટ રક્ત એકત્ર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી પોતાની માનવતાની મહેક પ્રસરાવી હતી. આ અમારી એક સંસ્થા છે, NGO હ્યુમન એનિમલ વેરિફિકેશન એસોસિએશન, એમના તરફથી આ સેવા છે. શું હા, અમે કડોદરા 4 રસ્તા પર આ આયોજન કર્યું છે ને આ ઉત્સાહ જોઈને અમને એવું લાગે છે રક્ત શિબિરમાં કે અમારો અંદાજિત 200નો હતો, પણ આ ઉત્સાહ જોઈને, યુવાઓનો ઉત્સાહ જોઈને અમને એવું લાગે છે કે 200નો બી ટાર્ગેટ ઉપર જાય છે.
અઠવાલાઇન્સ આદર્શ સોસાયટી ખાતે રવિવારના રોજ આદર્શ યુવક મંડળ દ્વારા જય વણઝારા ભૂતમામાની સાલગીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભાવિક ભક્તો જોડાઈ સાલગીરી મહોત્સવનો લાભો લીધો હતો. રાંદેર એકલવ્ય ભવન ખાતે ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ આદર્શ શતાબ્દી નિમિત્તે રવિવારના રોજ આયુર્વેદિક પદ્ધતિથી કિડનીના રોગો માટે નિઃશુલ્ક નિદાન માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના 55 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો તેમજ નિદાન કરાવનાર દર્દીઓને આગળની સારવાર માટે રાહત દરની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આ શિબિરમાં જયપુરના નિષ્ણાંત ડોક્ટર રાજેશ કોટેચા તથા સુરતના નિષ્ણાંત ડોક્ટર મુકુલ પટેલ સહિત અનેક ડોક્ટરોએ નિઃશુલ્ક સેવા આપી હતી. શરૂઆતમાં ડોક્ટર રાજેશ કોટેચાએ પ્રશ્નોત્તરી તથા વક્તવ્ય દ્વારા તમામ દર્દીઓને કિડનીના રોગો વિશે તથા તેનાથી બચવા પ્રોજેક્ટરની મદદથી ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ વર્ષ 1999થી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા આર્થિક નબળા વર્ગ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વરોજગાર અને ખેતી વિકાસ, ગ્રામ્ય વિકાસ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અને એક બીજો ઇનપુટ છે કે આપણે જે ખાઈએ ને આયુર્વેદમાં આહાર વિશે જે વાત કરી છે ખૂબ સરસ રીતે બતાવ્યું છે. તમે આપણે જ્યારે ભોજન કરીએ તો કેટલું ભોજન કરવું, કેવી રીતે કરવું, ક્યારે કરવું, એ મુખ્ય છે. દરેક બાળકોમાં કોઈક ને કોઈક વિશિષ્ટતાઓ રહેલી હોય છે. જરૂર છે બસ એ વિશેષતાઓને બહાર લાવવાની. શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી આવી સુસુપ્ત શક્તિઓને ખીલાવવાની તક મળતી હોય છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી માતૃભૂમિ વિદ્યા સંકુલમાં ફાગોત્સવ 2013ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સુંદર કૃતિઓ દ્વારા કાર્યક્રમમાં હાજર રહી સૌ કોઈના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાલીઓએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. પૂણા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી DRB પટેલ બાળાવાટિકામાં રવિવારના રોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત શાળાના આચાર્ય અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પૂણા વિભાગ કેળવણી મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વાલીઓશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વાલી દ્વારા પ્રાર્થના, વક્તવ્ય, સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને વાલીઓ માટે એક સરસ મજાના વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ વાલી સંમેલન શા માટે કે બાળ ભવનથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર બાળકોના માતા પિતાઓ છે, જે માતાની ઉંમર અને પિતાની ઉંમર 22 થી 25 વર્ષ છે. અને એ વાલીઓ સાથે જ્યારે આ સંસ્થા 14 વર્ષ કામ કરી રહી છે, તો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપે, યોગ્ય પ્રેમ આપે, શારીરિક, માનસિક, બૌદ્ધિક અને મનોવૈજ્ઞાનિક રીતે બાળકોનો ઉછેર કરે, એ માટે આ કાર્યક્રમમાં પ્રાર્થના પણ વાલીઓ માટે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વાલીશ્રી દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને શાળાના આચાર્ય વિજયભાઈ પટેલે પણ આવકાર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. નાણાંની લેતી દેતીમાં જમીન દલાલનું થયું અપહરણ. કાપોદ્રા વિસ્તારમાંથી ઉચકી ગયા બાદ વરાછામાં બળજબરીથી જમીન લખાવી લીધી. પોલીસે કરી 3 આરોપીઓની ધરપકડ. ડિંડોલી વિસ્તારનો તમિલ પરિવાર ઊંઘતો રહ્યો અને તસ્કરો રૂપિયા 3 લાખની વધુની મત્તા ચોરી ગયા. પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા તસ્કરો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કારમાંથી ચોરીની ઘટનાએ પોલીસની ઊંઘ ઉડાડી. લાખોની મત્તાની થઈ ઉઠાંતરી. પોલીસે તસ્કરોને પકડવાના ચક્રો કર્યા ગતિમાન. શહેર થયું અપહરણકારોના હવાલે. કાપોદ્રા અને પૂણામાં વધુ 2 છોકરીઓના થયા અપહરણ.
અને ઉનાઈ રાજ્ય ધોરી માર્ગ પર ગુજરાત એસટી નિગમની બસને નડ્યો અકસ્માત. બસ પલટી ખાઈ જતા 10 થી વધુ મુસાફરોને થઈ નાની મોટી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડાયા. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.